નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ઢોલ નગારા વગાડવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો, કારણ કે આ 4 રાશિઓ ઉપર કુબેર દેવ થશે મહેરબાન. હા ભાઈ હા, વૃષભ, સિંહ, તુલા અને મકર રાશિવાળા માટે તો જાણે ખુશીના ધમાકા જેવો સમય છે. કુબેર દેવની સીધી કૃપા આ 4 રાશિઓ પર ઉતરવાની છે, એટલે મોજ કરો અને તક ઝડપી લો. અરે સાંભળો સાંભળો, ઓગસ્ટ 2026 મહિનો બેસતાની સાથે જ સોનાની ખરીદી અને કિસ્મતને લઈને જ્યોતિષની એવી મજબૂત વાતો બહાર આવી છે કે જાણીને દિલ ખુશ થઈ જશે. જ્યોતિષની ગણતરી મુજબ આખા મહિના દરમિયાન 12 રાશિઓની ચાલ અલગ અલગ રહેવાની છે. તો ચાલો સમજી લઈએ કે કઈ રાશિવાળા માટે સોનું ખરીદવું લકી સાબિત થશે અને કોણે સાચવીને ચાલવાની જરૂર છે. સોનું ખરીદવા માટે લકી રાશિઓ આ મુજબ છે: વૃષભ, સિંહ, તુલા અને મકર. આ 4 રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો એટલે કે સોનાના સૂરજ જેવો ઉગવાનો છે. આ સમયમાં જો તમે સોનું કે ઘરેણાં ખરીદો છો તો સમજો કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ પાક્કો સમજો. ખાસ કરીને 18 થી 28 ઓગસ્ટ વચ્ચેનો સમય એટલો બધો પાવરફુલ છે અને શુભ છે કે આ દિવસોમાં સોનાની ખરીદી કરો કે કોઈ નવું આભૂષણ ઘરમાં લાવો તો વાઇબ્રેશન જ અલગ રહેશે. બીજી બાજુ મેષ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના ભાઈઓ બહેનો, તમારે અત્યારે બજારમાં જઈને નવું સોનું ખરીદવાની દોડધામ કરવાની નથી. જે છે એને તિજોરીમાં સાચવીને રાખો, એની જ માવજત કરો. અત્યારે નવું સોનું ખરીદવા કરતાં હાથ પર કાબૂ રાખો અને વિવેકથી કામ લેવું જ સૌથી ડાયું ગણાશે. મિથુન, કર્ક, ધન અને કુંભ રાશિના લોકોને ખાસ ચેતવણી છે કે જો મગજમાં એવો વિચાર ચાલતો હોય કે ચાલો અત્યારે સોનું વેચી નાખીએ તો જરા થોભી જાજો. ઉતાવળમાં માર્કેટમાં જઈને સોનું વેચી દેવાની ભૂલ જરાય કરતા નહીં. કોઈ પણ પગલું ભરતા પહેલાં તમારી આર્થિક સ્થિતિ અને ઘરના આગામી ખર્ચા કેવા છે એનો બરાબર હિસાબ કિતાબ કરી લેજો. આ બધી વાતો જ્યોતિષીય માન્યતાઓ અને વડીલોના અનુભવના આધારે છે. વળી પંચાંગમાં પણ આ મહિને સોનું ખરીદવાની તારીખો અંગે અલગ અલગ મત છે, એટલે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે તમારું મગજ અને ઘરની પરિસ્થિતિ ચોક્કસ ધ્યાનમાં રાખજો. જય